ઘણા બધા લોકોને પિત્તાશયમાં પથરી હોય જ્યારે કોઈ નવો સોનોગ્રાફી રિપોર્ટ કરાવે અને એ રિપોર્ટમાં એવું આવે કે પથરીની સાઇઝ થોડી વધી છે, પિત્તાશયમાં પિત્ત નથી બનતું, થોડો ઘણો જે માપમાં ડિફરન્સ આવે ને એમાં દર્દીની ઘણીવાર પથરી બનતી હોય છે. ઉપરથી જોઈએ આપણને તો આવું દેખાય, સાઈડમાંથી જોઈએ તો આપણને આટલી સાઇઝ દેખાશે. નમસ્તે મિત્રો, ઘણા બધા લોકોને પિત્તાશયમાં પથરી હોય અને મોટાભાગના લોકોને ખ્યાલ પણ હોય કે અમને ઘણા વર્ષથી પિત્તાશયમાં પથરી છે, પરંતુ જ્યારે કોઈ નવો સોનોગ્રાફી રિપોર્ટ કરાવે અને એ રિપોર્ટમાં એવું આવે કે પથરીની સાઇઝ થોડી વધી છે, 2 વર્ષ પહેલાં કે વર્ષ પહેલાં જે 6 મિલીમીટરની સાઇઝ હતી અત્યારે 8 મિલીમીટરની થઈ છે, એટલે દર્દી ઘણીવાર દોડીને અમારી પાસે આવે કે સર હવે મને ઓપરેશનની જરૂર લાગે છે, મારી પથરીની સાઇઝ વધી રહી છે. હકીકતમાં આને કેટલું મહત્ત્વ આપવું આપણે સમજીએ. પહેલી વસ્તુ તો પિત્તાશયમાં પથરી શું એ સમજીએ. આ લીવર છે, લીવરમાં પિત્ત બને, પિત્તાશયમાં પિત્ત નથી બનતું, લીવરમાં બને, એક નળી દ્વારા અહીંયાથી આંતરડામાં જાય, સાઈડની અંદર આવી થેલી લાગેલી જેને આપણે પિત્તાશય કહીએ, એમાં દર્દીની ઘણીવાર પથરી બનતી હોય છે. એટલે જે પથરીની જે સાઇઝ હોય એની મારે હવે વાત કરીએ તો આ નોર્મલી અલગ અલગ પ્રકારની પથરી દેખાતી હોય. આ કોલેસ્ટ્રોલના સ્ટોન આવા દેખાય, ઘણીવાર પિગમેન્ટ સ્ટોન હોય, આ બધા સ્ટોન આવા દેખાય. સોનોગ્રાફીમાં જોઈએ તો આ ટાઈપની આ પિત્તની થેલી છે, અહીંયા પથરી છે. હવે આપણે વાત કરીએ સાઇઝની, તો થોડો ઘણો જે માપમાં ડિફરન્સ આવે ને એ ઘણીવાર મેઝરમેન્ટના મેથડથી બી ફરક આવે. આ દર્દી છે, ઉપરથી જોઈએ આપણને તો આવું દેખાય, સાઈડમાંથી જોઈએ તો આપણને આટલી સાઇઝ દેખાશે, ઉપરથી જોઈએ તો આપણે આટલી સાઇઝ દેખાય. ઘણીવાર ક્યારેક એવું બને કે ડૉક્ટરે પહેલાં એક પથરી લખી હોય અને બીજા રિપોર્ટમાં 2 કે 3 પથરી લખી હોય, મતલબ સાઇઝ નંબર વધી ગયા એવું નથી, પરંતુ સોનોગ્રાફી છે ને એ પડછાયા જેવું છે બેઝિકલી, કે 2 વસ્તુ આમ પડેલી છે દૂર દૂર, એ આપણને 2 દેખાય, પરંતુ જો સાવ અડીને હોય તો ઘણીવાર સોનોગ્રાફીમાં સિંગલ સ્ટોન જેવું લાગે, એટલે એકને બદલે 2 પથરી દેખાય, અથવા તો સાઇઝ થોડી ઘણી ઉપર કે નીચે થાય. મોટાભાગના કેસમાં એ પથરીની સાઇઝ વધવાને બદલે એ માપમાં ડિફરન્સ હોય છે. હવે એનાથી વધારે મહત્ત્વની વાત, પથરીની સાઇઝ થોડી ઘણી વધે કે ઘટે કે સંખ્યા વધવાને લીધે ઓપરેશન કરવું પડશે એવું નથી. જે દર્દીમાં સિંગલ લાર્જ સ્ટોન હોય, એટલે કે પથરીની સાઇઝ ઘણી મોટી હોય, 2 સેન્ટીમીટરથી મોટી એક પથરી હોય, એ લોકોમાં ભવિષ્યમાં ટ્યુમરના જોખમ હોય, એટલે એ લોકોમાં ઓપરેશન કરવું જોઈએ. અથવા તો આ પથરીને લીધે સાઇઝ ગમે તેટલી હોય, જો તમને દુખાવો થતો હોય થોડો ઘણો પણ, જો પથરીનો દુખાવો સ્ટાર્ટ થયો તો એવા કિસ્સામાં ઓપરેશનની જરૂર હોતી હોય છે. ઘણીવાર અહીંયાથી પથરી આગળ નળીમાં જઈને પિત્તની નળીમાં ફસાય તો એવા કેસમાં પણ ઓપરેશનની જરૂર પડે. એ સિવાય જે દર્દી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન એ બેલ્ટમાં રહેતા હોય એ લોકોની અંદર અમે એવું કહેતા હોઈએ કે ઘણીવાર કે આવા કેસમાં ઓપરેશન તકલીફ ન તો પણ કરાવી નાખવું જોઈએ, કારણ કે એ એરિયાની અંદર કેન્સરનું જોખમ વધારે હોય છે. બાકીના એરિયાની અંદર પથરીની સાઇઝ થોડી વધે કે ઘટે, સંખ્યા વધે કે ઘટે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જો તમને તકલીફ ના હોય તો એવા કિસ્સામાં ઓપરેશનની પણ જરૂર પડતી નથી. ધન્યવાદ.